મોરબીના જેતપરમાં ખેડૂતોના આંદોલનનો આજે 11મો દિવસ અને ઉપવાસ કરનારા નિલેશ હેરવાડિયાની મધ્યસ્થીઓને ચેતવણી કહ્યું કે અમારી માંગ ખેડૂતોનો કાયદો સુધારવાની છે. અમે કોઈપણ વચેટિયાને આમંત્રણ આપ્યું નથી. સાથે પણ કહ્યું વચેટિયા આંદોલન વિખેરવા આવશો તો અમે છોડશું નહીં. જેને વચેટિયા થઈને આવવું હોય તે સમજી વિચારીને આવે. ખેડૂતોનો દુરુપયોગ કરશો તો પ્રસાદી ખાવાની તૈયારી રાખજો. ગઈકાલે પાટીદાર આગેવાન મનુ કૈલાએ ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. મનુ કૈલાએ ખેડૂતો મુદ્દે સરકાર સાથે બેઠક કરી હોવાનો દાવો કર્યો હતો. બેઠકમાં સરકાર પોઝિટિવ હોવાનો પણ મનુ કૈલાએ દાવો કર્યો હતો. રહ્યા છો થાંભલા શેઢે લેવાની અને તારના વળતરની એવી અમારી માગણીઓ નથી. અમારી માગણીઓ છે ગુજરાત માટે સેન્ટ્રલમાંથી લો સુધરે, કાયદો સુધારવાની વાત છે અને આખા ગુજરાતની અંદર તમામ ખેડૂત ભાઈઓને ફાયદો થાય એવી વાત છે. જેતપરની વીજલાઇનનો પ્રશ્ન નથી. એટલે આ વચ્ચેટિયા અમે કોઈને આમંત્રણ આપેલું નથી. છતાં પણ હરખપદુડા થઈને આવી અને બીજી ત્રીજી વાતો કરી અને આંદોલનને છીનભીન કરવાનો જો કોઈ પ્રયાસ કરશે તો આ વખતે કોઈને છોડવામાં આવશે નહીં. એટલે જેને વચેટિયા થઈને આવવું હોય એ સમજી વિચારીને આવજો. બાકી આ વખતે અમે કલર પકડેલા છીએ અને આમાં 18 વર્ણના તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના ખેડૂતો છે એ વાતને ધ્યાનમાં રાખશો અને જો ક્યાંય ખેડૂતોનો દુરુપયોગ કરશો તો આ વખતે પ્રસાદી ખાવાની તૈયારીઓ રાખજો. મોરબીના જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સ્થળની યોગાચાર્ય ડોક્ટર રુદ્રાંશજી મહારાજે મુલાકાત લીધી હતી. તેમણે સરકાર, નેતાઓ, કથાકારો, કલાકારો સામે આકરા પ્રહારો કરતા ખેડૂતોને નબળા સમજવાની ભૂલ ન કરતા ચેતવણી આપી હતી. જેતપર આંદોલન છાવણીમાં યોગાચાર્ય ડોક્ટર રુદ્રાંશજી મહારાજે કહ્યું કે ખેડૂતો આપણા સમાજની જરૂર છે, અન્નદાતા છે. તેમની સાથે થતો અન્યાય આપણે કેમ સહન કરી શકીએ? સરકારે વહેલી તકે આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ. કથાકારો અને કલાકારોને આડે હાથ લેતા તેમણે કહ્યું, જો તમે આ ભોળા ખેડૂતોનું અન્ન ખાધું હોય તો હવે બહાર આવો અને ખુલ્લેઆમ સમર્થન આપો. આજે અમારા જીવનનો એક શ્રેષ્ઠ દિવસ માનીએ છીએ કે જ્યારે અમને ધરતીપુત્રોના દર્શન કરવાનો મોકો મળ્યો. શા માટે દર્શન શબ્દ વાપરીએ છીએ? કારણ કે જે ધરતીપુત્રે આખા સમાજને, આખી દુનિયાને ભોજન કરાવ્યું છે, એ ધરતીપુત્ર આજે 10-10 દિવસથી આ જમ્યા વગર ભૂખ્યો પોતાની મા ધરતીને બચાવવા માટે બેઠો છે. અને દુર્ભાગ્યની વાત એ છે કે લોકશાહી દેશ છે. લોકશાહી દેશ એટલે કોને કહેવાય? લોકો વડે, લોકો દ્વારા, લોકોથી ચાલતો દેશ. તો આ લોકો તો છે, એમની તો માગણી છે. અને આ એ લોકો છે કે જે અર્થતંત્રને ટકાવી રાખે છે.